સહજ ન્યૂઝ. બિલખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવ પ્રવેશી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકો આપી કરવામાં આવ્યું સ્વાગત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બિલખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયત હાઈસ્કૂલ કુમારશાળા તેમજ આંગણવાડીમાં પ્રથમ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્ય અતિથિ તરીકે નાયબ સચિવ શ્રી તુષાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી લતાબેન, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ઇન્દુબેન ભોજક, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ સરપંચ શ્રી ભાવનાબેન સાબલપરા સહિત ગામના આગેવાનો, શિક્ષણ પ્રેમી અને વાલીઓ હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે નવ પ્રવેશી વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ તથા પાઠ્યપુસ્તકો અર્પણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના વિદ્યાર્થીઓ શ્યામ અને રિદ્ધિ દ્વારા કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કન્યા શાળાની વિદ્યાર્થીની બેલીમ ફાતિમાએ વિકસિત ભારતમાં શિક્ષણનો ફાળો વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્ય અતિથિ શ્રી તુષાર પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે કુમાર શાળાના આચાર્ય દેવાયતભાઈ કરંગિયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શૈક્ષણિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા.